This is video number 9, Standard 11th, English, Unit 5, Function. You understand, F is for function. Exercise number 1 and 2. Friends, you will see just learning outcome that student learn the changes of words, sentence patterns, and the use of special word to express the proper tone of the speaker in turning the conversation to the text. એટલે અહીં એક કોન્વર્સેશન આપ્યું છે, એને ટેક્સ્ટમાં ફેરવતા શું ફેરફારો થાય છે એ તમારે સમજ. અહીંયા સિચ્યુએશન આપ્યું છે, રૂપેશ એન્ડ you are best friends. Rupesh wants to buy a bicycle. He insists that his father should get him a bicycle. You heard the conversation between them. હવે આ સિચ્યુએશન ઉપરથી ખ્યાલ આવશે કે રૂપેશ અને તેનો મિત્ર બંને ત્યાં છે, ત્યાં તેના ફાધર પણ છે. રૂપેશના ફાધર પાસેથી સાયકલ માગે છે, એટલે મીન્સ નવી ખરીદી આપવા માટે માગે છે, અને એના પિતા એનો સ્વીકાર કરે છે, પણ શરતી સ્વીકાર. હવે આ ડાયલોગ તમે વાંચી શકો છો, સમજી શકો છો. તમારે આ કરવાનું છે કે જ્યારે રૂપેશ અને તેના પિતા વાત કરતા હતા ત્યારે તે સમય પછીના સમયની, એટલે કે તે સમયથી ભવિષ્યના સમયની વાત હતી, એટલે અહીંયા વિલ ગેટ and will just will અને કોઈ પણ ક્રિયાપદ એનું જે આવતું હોય તે હોઈ શકે. બીજું, રૂપેશ જ્યારે બોલે ત્યારે પોતાના માટે આઈ અને માય વાપર્યું છે. એના પિતા માટે એ યુ અને યોર. જ્યારે એના પિતા બોલે ત્યારે પિતા પોતાના માટે આવ્યા, અને ભવિષ્યની ક્રિયા એટલે ક્રિયા પછી થવાની છે માટે વિલ. હવે આવી જાતની ટેક્સ્ટ એટલે કોન્વર્સેશન છે, એને રિપોર્ટિંગ કરવું હોય તો કઈ રીતે થાય, શું ફેરફારો થાય એ તમારે કમ્પેર. જુઓ અહીંયા ફેરફારોમાં આ બતાવ્યું છે, સમજી લો પહેલા કે અહીં ટિપ્સ આપી છે કે તમારે કોન્વર્સેશનમાં શું ફેરફારો થયા છે સમજવાના છે. ક્રિયાઓના ભૂતકાળના રૂપ પાસ્ટ ફોર્મ યાદ કરવા પડશે, જે આવતા હોય એટલાના. બીજું, સેન્ટેન્સ પેટર્ન કેટલીક જગ્યાએ બદલાય છે. દાખલા તરીકે આઈ ગેટ એમ હતું, એના બદલે હી વુડ ગેટ થયું છે, એટલે ક્રમ આ બદલાઈ ગયો. વિલ આઈ એના બદલે આઈ એ રૂપેશ માટે છે, પણ એના આપણે જયારે વાત કરીએ ત્યારે આપણે રૂપેશ માટે હી વાપરવાના છીએ, અગર વાપરી શકીએ માટે હી. પણ હી પહેલા આવ્યું અને વિલ નું વુડ થયું છે પાછું. આ ચેન્જ. રૂપેશે માય બાઇસિકલ કર્યું હતું, અહીંયા ચેન્જ થયું છે હિજ બાઇસિકલ. હવે કેમ થાય એ તમે વિચારી શકો. એવા જ્યાં ફેરફારો છે એ ડાર્ક અક્ષરથી બતાવેલા છે, અંડરલાઈન પણ કરે. બીજી વાત કે કહેવાનો આશય શું છે, એટીટ્યુડ શું છે, એ બધું જણાવવા એને અનુરૂપ ક્રિયાપદો વાપરે છે. દાખલા તરીકે પહેલામાં પ્રશ્ન છે તો પ્રશ્ન શબ્દ છે, પણ ક્રમ બદલાય એટલે સ્ટેટમેન્ટ બની ગયું છે, અને એના માટે આસ્ક આ ક્રિયા. પ્રશ્ન હતો માટે આસ્ક વાપર્યું છે. બીજામાં જવાબ છે માટે રિપ્લાઇડ વાપર્યું છે. એમ તમારે દરેક જગ્યાએ કેમ કયું વપરાયું છે. અને ત્રીજી બાબત, બોલેલા શબ્દોને બોલનાર સાથે જોડવા માટે ધેટ વપરાયું છે, એ પણ તમે બધું જોઈ શકશો. આમ જોઈ અને વિચાર કરો, 2-3 વખત જુઓ, ગ્રુપમાં ડિસ્કસ કરો, અને ત્યારબાદ બંધ કરી અને પછી આનો તમે જાતે બોલો. ક્રમમાં એક દરેક જણ એનું રિપોર્ટિંગ કરે. બધાનો ક્રમ પૂરો થઈ જાય એટલે પછી તમે જાતે લખી જાય. લખ્યા પછી પાછું ક્લિક કરીને જવાબ મેળવો અને વેરીફાઈ. તો યુ વિલ હેવ ગુડ પ્રેક્ટિસ, એન્ડ બાય ધ પ્રેક્ટિસ મીન્સ with this practice you will learn this. Don't think of the rules, learning rules. In the same way અહીંયા પણ એવું જ છે, અને એ પણ તમારે કમ્પેર કરવાનું. જો અહીંયા 1 2 3 4 5 એ ગેપ્સ મૂકેલી છે. હવે ગેપ્સમાં કયા શબ્દો આવે
એ સિચ્યુએશન જોવાનું, સાથે સાથે દરેકની પાછળ બ્રેકેટ્સમાં ડાર્ક અંડરલાઈન કરેલા શબ્દો છે તે જોઈ અને એમાં શું ફેરફાર થાય છે એ પ્રમાણે અહીંયા મૂકવાનું. દાખલા તરીકે વી છે, સેન્ટેન્સ નંબર 1, ગેપ નંબર 1 જુઓ. 1, હવે 1 છે એમાં એની પાછળ આ વી વિઝિટેડ નું યોગ્ય રૂપ ત્યાં મૂકવાનું છે. તો સંગીતા અને એની મધર બંને વાતો કરે છે, એટલે એ બંનેના માટે જ્યારે વાપરવાનું છે ત્યારે આપણે વી મૂક્યું, પણ એ તો એ બોલે તો વી, આપણે બોલીએ તો વળી પાછો ફેરફાર કરવો પડે. અહીંયા જુઓ શું ફેરફાર કર્યો છે. જો વી વિઝિટેડ ના બદલે, વી ના બદલે ધે મૂક્યું છે અને વિઝિટ ની જગ્યાએ હેડ વિઝિટેડ. હેડ વિઝિટેડ એમ બતાવે છે કે મુલાકાત લીધી હતી એ ભૂતકાળમાં થયેલી ક્રિયા છે અને એ બોલ્યા ભૂતકાળમાં, એનાય પહેલા એ ક્રિયા તો થઈ હતી, એટલે પૂર્ણ ભૂતકાળ કહી શકો, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અને એ રીતે અહીંયા હેડ વપરાયું. હવે દરેક ક્રિયામાં તમે જોશો તો અહીં આ જે બોલતી વખતે ભૂતકાળ વાપર્યો, તો રિપોર્ટેડ થયેલી ટેક્સ્ટ છે એમાં ભૂતકાળ વાપર્યો છે, પણ એને જ્યારે કહીએ છીએ ત્યારે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એ સમજી લેવાનું છે. એ ફેરફાર સમજી અને એ પ્રમાણે ફેરફાર કરવાના છે. અગાઉ કહ્યું હતું એમ 2-3 વખત કમ્પેર કરો, સમજો, પછી આ ક્લિક કરો અને જાતે પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસ કર્યા પછીથી લખી જાઓ. લખ્યા પછી આની સાથે ચેક. તો પ્રેક્ટિસથી યુ વિલ લર્ન. ઓકે, થેન્ક યુ, બાય બાય.